નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી આપનું ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ વિશે અભ્યાસ કરશું. 12 સાયન્સમાં આપણે સાતત્ય અને વિકલન પાંચમું ચેપ્ટર છે એના વિશે છે વાત કરતા હતા. બેઝિક માહિતી છે, સાતત્ય ચકાસવું કેમ અને એના રિલેટેડ ઉદાહરણ છે એ આપણે છે એ લાસ્ટ વિડિયો સુધીમાં છે એ જોયેલા હતા. હવે આપણે છે અહીંયા સ્વાધ્યાય 5.1 થી છે શરૂઆત કરીશું. 5.1 છે એ સાતત્ય ઉપર છે આધારિત છે. સાતત્ય ચકાસવું, સાતત્ય છે એની ચર્ચા કરવી અને કોઈ બિંદુ આગળ સતત છે કે નહીં વિધેય એ નક્કી કરવું એના ઉપર આધારિત છે. તો આપણે હવે છે એ આ 5.1 નું છે શરૂઆત કરીશું. તો 5.1 નો પહેલો પ્રશ્ન છે એવું છે કે ફંક્શન છે f(x) બરાબર 5x - 3 નું x બરાબર 0 આગળ, x બરાબર 3 આગળ અને x બરાબર 5 આગળ સાતત્ય ચકાસવાનું છે. તો સિમ્પલ છે, આવા ફંક્શન એમાં હોય ત્યારે આપણે શું કરશું તો કે f બરાબર કે લિમિટ મૂકી અને એનું સાથે સાથે છે એ ફંક્શનમાં કિંમત મૂકી અને આપણે છે એ સાતત્ય મેળવશું. બહુ સિમ્પલ છે. જોઈએ તો કે પહેલા છે x બરાબર 0 આગળ, તો x બરાબર 0 આગળ આપણે સાતત્ય ચેક કરવું હોય તો ફર્સ્ટ શું કરશું, f of 0 મેળવશું એટલે કે 5x ની જગ્યાએ 0 - 3 એટલે અહીંયા આન્સર શું આવશે આપણી પાસે તો કે f of 0 છે એ શું આવશે -3. અને ત્યાર પછી શું કરશું તો કે લિમિટ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x મૂકશું તો શું થશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફંક્શન આપણું શું થશે 5x - 3. તો હવે લિમિટ મૂકશું એટલે 5 0 x ની જગ્યાએ 0 મૂકશું એટલે આપણો આન્સર અગેઇન છે શું આવશે -3 આવશે. તો આપણે શું અહીંયા કહી શકીએ કે f of 0 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x આ બંને કેવા છે તો કે સમાન છે. બંને સમાન છે માટે શું થશે કે f એ x બરાબર 0 આગળ કેવું છે સતત છે એમ કહી શકાય. તો આવી રીતે છે બધામાં ચેક કરવાનું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આવી રીતે થશે. નેક્સ્ટ જોઈએ -3 આગળ. તો સિમ્પલ બધામાં -3 આગળ જોશું તો પહેલું કામ શું કરશું, ફંક્શનમાં છે એ આપણે -3 છે એ મૂકવાના છે તો કે શું થશે f of -3. તો આપણે જ્યાં x દેખાય છે ત્યાં -3 છે મૂકી દઈશું અંદર પણ કેવા માઈનસ આ થશે -3. આન્સર શું આવશે -18. એવી જ રીતે છે એ લિમિટમાં મૂકવાનું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ શું આવશે -3. જો અહીંયા x લિમિટ શું મૂકવાની છે -3 f of x એટલે આપણું ફંક્શન છે એ જે મૂકવાનું છે એ શું થશે 5x - 3. તો ત્યાં લિમિટ મૂકશો એટલે શું થશે 5x x ની જગ્યાએ -3 અને -3. તો અહીંયા ફરીથી છે -15 -3 એટલે આન્સર આપણો આવશે -18. તો ફરીથી જોઈએ તો શું થશે f of -3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અને આપણું ફંક્શન આ બંને કેવા થાય છે સમાન થાય છે. માટે અહીંયા આવું લાઈન લખવી f એ x બરાબર -3 આગળ સતત છે આવું લખી શકાય. તો આવી રીતે છે સિમ્પલ આપણે જે જોવાનું છે. ત્યાર પછી 5 માટે તો 5 માટે પણ સેમ પ્રોસેસ છે આપણે કરવાની છે. તો 5 માટે છે આપણે જાતે કરશું. શું કરશું તો કે પહેલા આપણે 5x બરાબર 5 આગળ તો કે x બરાબર 5 આગળ f of 5 મેળવશું. x ની જગ્યાએ 5 મૂકી અને આપણે એની કિંમત મેળવશું. ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 5 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 અને આપણું ફંક્શન તો કે ત્યાં કિંમત મૂકીને જોશું. જો આ બંને એટલે કે લિમિટ f of x અને લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x જો આ બંને સમાન આવે તો શું થશે તો કે ફંક્શન એ x બરાબર 5 આગળ સતત છે એવું આપણે કહી શકશું. તો સિમ્પલ છે ફર્સ્ટ એક્ઝામ્પલ. ત્યાર પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ પણ કોપી એના જેવો જ છે. સિમ્પલ એના પણ શું થશે f of x બરાબર
2x² - 1 નું x બરાબર 3 આગળ આની પાછળ છે ચેક કરવાનું છે તો ફરીથી આપણે શું કરશું તો કે સિમ્પલ પહેલું છે એ મેળવશું f ઓફ ફંક્શન શું છે તો મેળવવાનું કોની પાસે મેળવવાનું છે 3 આગળ તો f ઓફ 3 મેળવશું એટલે x ની જગ્યાએ 3 મૂકી અને આવું કિંમત મેળવશું તો દાખલા અહીંયા 2 અહીંયાથી 9 -1 એટલે કે 18 - 1 આપણો આન્સર શું આવશે 17 એવી રીતે શું કરશું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ શું મૂકશું 3 આગળ મેળવવાની છે તો 3 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફંક્શન શું છે આપણું તો કે 2x² - 1 એટલે શું થશે કિંમત મૂકશું તો ત્યાં પણ 2 ગુણ્યા 9 - 1 એટલે કે 18 - 1 આન્સર શું આવશે 17 તો બંનેનો આન્સર છે શું આવે છે 17 એટલે કે આપણે એવું કહી શકીએ કે f of છે f of 3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 આ બંને કેવા આવે છે સમાન આવે છે બંને સમાન આવે છે એનો મતલબ એવો થશે કે આપેલું ફંક્શન x બરાબર 3 આગળ સતત છે તો એક ફંક્શન છે એના માટે છે સિમ્પલ આવી રીતે એટલે કે આપણે જાણીએ છીએ કે બહુપદીય વિધેય હોય હંમેશા કેવું હોય સતત હોય કોઈ પણ બિંદુ આવે તો આની પહેલાનું એક્ઝામ્પલ જોઈએ તો કે શું હતું 5x - 3 તો આ પણ શું છે બહુપદીય વિધેય છે અને આ પણ શું છે બહુપદીય વિધેય છે એટલે આપણે જોઈએ તો બહુપદીય વિધેય હંમેશા કેવું હશે તો કે સતત જ હશે કોઈ પણ બિંદુ પાસે તો આવી રીતે છે આપણે બહુપદીય વિધેય હવે છે આપણે વિધેયનો છે એ જોઈએ સિમ્પલ એક્ઝામ્પલ છે એને આપણે કઈ રીતે મેળવી શકીએ તો પહેલું જોઈએ તો પહેલું એક્ઝામ્પલ કઈ આવું આવ્યું છે થર્ડ એક્ઝામ્પલમાં બે ત્રણ ટોપિક છે બે ટોપિક છે શું થશે તો કે બહુપદીય વિધેયના છે તો કે થોડું છે સમાનતા અલગ આવે એવા છે કે પહેલું f of x આવું આવ્યું છે x² - 25 છેદમાં x + 5 હવે જો આનું આપણે ડાયરેક્ટ સાદુરૂપ આપવું હોય તો ડાયરેક્ટ સાદુરૂપ આપી શકીએ અધરવાઇઝ આપણે છે શું કરી શકીએ તો કે આપણે છે એને સાદુરૂપ આપી અને મેળવી શકીએ તો ઉપરનું સ્ટેપ છે મને a² - b² આપણે જે સૂત્ર આવું જોઈએ કે a² - b² = a - b a + b એકવાર પ્લસ વાળો કૌંસ એકવાર માઈનસ વાળો કૌંસ તો અહીંયા શું થશે આપણી પાસે ઉપરનું જે છે એને આપણે લખવું હોય તો શું લખી શકીએ x - 5 x + 5 છેદમાં શું આવશે x + 5 તો હવે જોઈએ તો આ બંને તો શું થશે કેન્સલ થઈ જશે તો આપણી પાસે બચશે શું x - 5 તો x - 5 છે ફરીથી શું છે બહુપદીય વિધેય છે તો બહુપદીય વિધેય છે શું થશે કોઈ પણ પોઈન્ટ આગળ છે કેવું હશે તો કે સતત હશે તો આપણે અહીંયા શું લખવું હોય તો આપણે સાબિત કરવું હોય તો કોઈ પણ લિમિટ આપણી રીતે જો અહીંયા લિમિટ નથી આપી આપણી રીતે કોઈ લિમિટ લઈ કે લઈ લે અથવા કોઈ પણ લિમિટ લઈ લે કે 0 છે 1 2 3 4 5 કોઈ પણ લઈ અને આપણે ચેક કરીએ તો શું થશે તો કે અહીંયાથી 5 સિવાય +5 સિવાય છે એ શું થશે તો કે બધા પાસે સતત હશે તો એના માટે આપણે શું કરશું તો કે કિંમત મેળવીએ એટલે એના માટે આપણે અહીંયા શું લખી શકાય તો કે x - 5 એ શું છે બહુપદીય વિધેય છે માટે કેવું હોય તો કે કોઈ પણ બિંદુ પાસે કેવું હશે સતત જ હશે તો આવી રીતે છે થોડું એકાદ સ્ટેપનું સાદુરૂપ આપવાનું હોય અને ત્યારબાદ છે આપણે લિમિટ અથવા છે કિંમત મૂકી અને પણ આપણે છે એ સતત છે કે નહીં એવું સાબિત કરતા હોઈએ છીએ ત્યાર પછી મોડ વાળો એક્ઝામ્પલ છે કે માનાંક વાળો એક્ઝામ્પલ છે એવો આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા તો કે એનું છે બીજું સ્વરૂપ જોઈએ ફંક્શન છે આવું કંઈક એટલું છે હવે આપણને છે એ ખબર છે માનાંકમાં x મોડ x માટે આપણે છે વાત કરી હતી તો કે એની બે વેલ્યુ હોય પ્લસ અને માઈનસ તો કે પ્લસ ક્યારે હોય અને માઈનસ ક્યારે હોય તો આને છે એ મારે આ ફંક્શનને જો દર્શાવવું હોય તો આને f of x બરાબર બે રીતે દર્શાવી શકાય
એટલે પહેલું આ આખું ફંક્શન છે એની માઈનસ વેલ્યુ અને એક છે એ શું થશે આખા ફંક્શનની છે પ્લસ વેલ્યુ શું થશે તો કે પ્લસ વેલ્યુ આ વેલ્યુ છે ક્યારે હશે અને નીચેની પ્લસ વેલ્યુ છે ક્યારે હવે જો આપણને ખબર છે તો કે આ વેલ્યુ છે ક્યારે થશે તો કે x છે શું થશે x છે 5 કરતા નાનું હશે x છે કેવો હશે 5 કરતા નાનું હશે ત્યારે તો કે x છે 5 કરતા નાનું એટલે કે આવું કંઈક હશે ત્યારે ત્યાર પછી અહીંયા શું થશે તો કે x છે 5 કરતા મોટો હશે ત્યારે પ્લસ વેલ્યુ જવાબ છે આવશે તો આવી રીતે જે આપણે આ છે માનાંક વિધેય હતું એને શું કરી શકીએ તો કે ચિહ્ન વિધેયમાં છે બદલાવી શકીએ તો આવી રીતે જે આપણું વિધેય શું થઈ જશે ચિહ્ન વિધેયમાં આવી જશે હવે તો કે હવે અહીંયાથી આપણે એને સોલ્વ કરવું એ સિમ્પલ થશે તો કે આપણે શું કીધું છે તો કે કોઈ પણ આગળ છે એ આપણે એને સાબિત કરવાનું છે તો કોઈ પણ આગળ સાબિત કરવા માટે આપણે શું કરશું તો કે અલગ અલગ છે એ કોઈ પણ ફોર એક્ઝામ્પલ k લઈ લે અથવા 0 લઈ લે તો કે 0 લઈએ તો ચાલશે k લઈએ તો પણ ચાલશે તો કે ફોર એક્ઝામ્પલ હું છે અહીંયા 0 લઈને છે સાબિત કરું છું તો આપણે આવું કહીએ ધારો કે અથવા એમ લખી ધારો કે x બરાબર 0 આગળ સાતત્ય છે ચેક કરવાનું છે તો પહેલું કામ શું કરીશ તો કે ભાઈ f of 0 છે આપણે મેળવવાનું છે f of 0 મેળવશું એ પણ અલગ વસ્તુ છે પણ એની માટે શું બધું ડાબું લક્ષ અને જમણું લક્ષ છે મેળવશું તો પહેલું કામ શું કરીશું કે નેગેટિવ એક્સપોનેન્શિયલ આ મેળવીશ તો કે આના માટે શું થશે આ ફંક્શન આવશે એટલે માઈનસ ને હું છે ગુણાવી દઉં એટલે આવું થશે 5 - x અને જમણું લક્ષ લેવા આપણે જઈશું એટલે શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ માટે શું થશે x - 5 આવું થશે તો આ બે આપણી પાસે છે કિંમત આવી ગઈ હવે શું કરી શકાય તો કે આ બંનેમાં છે લિમિટ મૂકી દે લિમિટ કેટલી મૂકવાની છે તો કે 5 લિમિટ મૂકશું અહીંયા 5 મૂકશું તો પણ આન્સર શું આવશે 0 અહીંયા 5 મૂકશું તો પણ આન્સર શું આવશે 0 તો બંને ફંક્શન છે એના માટે આપણે છે કંઈક ને કંઈક ફંક્શન છે હવે 0 પાસે લિમિટ છે આપણે અહીંયા સોરી 0 પાસે ચેક કરીએ તો શું કરીએ 0 લિમિટ મૂકીએ તો આવું કંઈક છે એ થશે 0 પાસે મૂકશો તો અહીંયા 0 મૂકશો તો +5 આવશે અહીંયા 0 મૂકશો તો -5 આવશે તો આપણે શું થશે ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને છે એ શું થશે તો કે સરખા નથી સમાન નથી એટલે x બરાબર 0 આગળ છે આપણું વિધેય છે એ શું થશે સતત છે નહીં થાય તો આવી જ રીતે છે આપણે મેળવી શકીએ અધરવાઇઝ જો આ એક્ઝામ્પલ આપણે આમ નથી કરવું તો આપણે એને ત્રણ રીતે છે એક્ઝામ્પલ ને અલગ અલગ ઓપ્શન કરી નાખીએ તો કે પહેલો ઓપ્શન છે આવું કરી નાખીએ કે x છે 5 કરતા નાનો ત્યાર પછી સેકન્ડ છે શું કરી નાખીએ કે x બરાબર 5 અને થર્ડ છે એવું કરી નાખીએ કે x છે 5 કરતા મોટો તો આ ત્રણ અલગ અલગ ઓપ્શન લઈ અને આપણે પણ થઈ ચકાસી શકીએ કે ભાઈ x જ્યારે 5 કરતા મોટો હોય ત્યારે સતત છે x બરાબર 5 હોય ત્યારે સતત છે અને શું થશે કે x બરાબર શું થશે x 5 કરતા મોટો છે ત્યારે સતત છે એટલે કે શું થશે તો કે ત્રણ અલગ અલગ સ્ટેપ પાસે તમને સતત અસતતની ખબર પડશે જ્યારે આ શું થશે તો કે આખા ફંક્શનમાં આપણે કહી દઈએ સતત નથી શું થશે આમાં આપણે સ્પેસિફાઈ કહી શકશું આ શું થશે તો કે ભાઈ 0 મોટો હોય કે નહીં અહીંયા શું થશે કે આપણને બિંદુ મળી જશે કે ભાઈ આ બિંદુ આગળ અસતત છે બાકીના બિંદુ પાસે શું હશે સતત હશે તો કે આમાં આપણને ખબર પડશે તો કે આની આગળ સતત છે કે નહીં આની આગળ સતત છે કે નહીં એની આગળ સતત છે કે નહીં એટલે શું થશે બંને રીતે આપણે છે એક્ઝામ્પલ ને છે સોલ્વ કરી શકશું તો આ પણ મેથડ છે આપણે આગળમાં છે એ મોડ માટે કેમ કામ કરવું માનાંક વિધેયને શું કરવું આપણે પહેલા છે ચિહ્ન વિધેયમાં ફેરવશું અને પછી એની ઉપર આગળ છે કામ કરશું ત્યાર પછી નેક્સ્ટ માં જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે નેક્સ્ટ ક્વેશ્ચન એવું છે કે સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે f of x બરાબર x n તો કે n માટે આ વિધેય છે સતત
છે એવું સાબિત કરવાનું છે. હવે કયા પોઈન્ટ આગળ સતત છે કે એવું આપણે સાબિત કરવાનું કીધું છે. તો હું એક કામ કરું છું, કોઈ સંખ્યા આપણે ધારી લઈએ છે. કે ધારો કે શું કરીએ છે, ધારો કે x બરાબર 2 છે અને n બરાબર પણ શું છે 2 છે. એનો મતલબ શું છે કે x બરાબર n, x અને n કેવા છે, બંને સરખા છે એવું આપણે કહીએ. હવે મારે લિમિટ મેળવવાની છે તો હું શું કરું છું, x બરાબર છે 2 પાસા છે, આપણે લિમિટ માટે કામ કરવું છે. તો f of x આપણે આપ્યું છે, હું શું કરું છું, f of 2 એટલે કે મારે 2 આગળની ચર્ચા કરવી છે બરાબર, x બરાબર 2 આગળ એની કિંમત આગળ, તો હું શું કરીશ તો કે 2 ની કિંમત છે મૂકીશ એટલે શું થશે, અહીંયા છે થશે 2 raised to n. 2 raised to n ની કિંમત શું થશે કે n પણ કેટલો છે 2, એટલે આનો મતલબ છે શું થશે કે આપણા ફંક્શન છે f of 2 આગળ એની કિંમત કેટલી થશે 2 જેટલી છે એ થશે. હવે આની આ વસ્તુ છે એને હું લિમિટમાં મૂકીને જોઈ લઉં તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x બરાબર, તો શું થશે, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફંક્શન આપણું શું છે x ની n ઘાત, તો અહીંયા શું થશે 2 ની n ઘાત, 2 ની n ઘાત, તો 2 ની n ની કિંમત કેટલી છે તો કે n ની કિંમત 2 જેટલી છે, માટે શું થશે 4. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x બરાબર શું આવશે 4 છે આવશે. તો હવે આપણે એ જોઈએ તો શું થશે, f of 2 અને લિમિટ x ટેન્ડ્સ ટુ f of x ની બંનેની કિંમત છે એ કેવી મળે છે 4 છે. તો શું થશે કે ધન પૂર્ણાંક n માટે f of x x raised to n ક્યારે સતત થશે, when x is equal to 2, જ્યારે x અને n બંને છે કેવા હશે, સમાન હશે એવા બધા. હવે અહીંયા બે લીધા છે એની જગ્યાએ તમે 3 લઈ શકો, 4 લઈ શકો, પણ આપણે ધ્યાન શું રાખશું તો કે x બરાબર n, તો કે x જેટલો લઈએ એટલો જ n છે આપણે લઈશું, ત્યારે શું થશે બંને છે એ સતત છે એ થશે. આના માટે છે આપણે ટ્રાય કરશું બરાબર. નેક્સ્ટ કઈ જોવાનું હોય કે ભાઈ આમાંથી અલગ અલગ છે, x અલગ લઈએ અને n અલગ લઈએ તો શું થાય છે, તો શું થશે આપણું વિધેય છે એ સતત થાય છે કે નહીં એ છે આપણે જાતે ચેક કરશું. x બરાબર n આગળ આપણું વિધેય છે શું થાય છે સતત થાય. આપણે જે કીધું સાબિત કરવાનું છે, કોઈ કે આ બિંદુ પાસે સાબિત કરવાનું છે એવું કીધું નથી, એટલે શું થશે તો કે સાબિત કરવાનો એક્ઝામ્પલ છે એટલે x બરાબર n આગળ જ છે શું થશે સતત થશે. બીજા માટે આપણે છે ચેક કરી લેશું કે ભાઈ n અને x એ છે બંને અલગ અલગ હોય તો થાય છે સાબિત કે નહીં, એ છે આપણે જાતે ચેક કરશું. થાય તો ઓકે છે, તો શું થશે કે આપણે લખશું કે બંને છે સતત છે, અને જો ન થાય તો શું થશે તો કે આ કોઈ પણ એટલે કે બંને સમાન હોય ત્યારે અસતત છે એવું છે કહેશું. એટલે આપણે છે એના માટે ટ્રાય કરશું અલગ અલગ કે x ની અને n ની અલગ અલગ કિંમત લેવાની n ની, અને પછી શું છે ટ્રાય કરવાની છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ચિહ્ન બુદ્ધિવાળો છે, તો એના માટે જોઈએ તો શું કીધું છે, એના માટે આવું કીધું છે કે f of x is equal to x5 આવું એક. હવે આની ત્રણ લિમિટ પાછળ છે આપણે કિંમત મેળવવાની છે, x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2. આ ત્રણની પાસે આપણે શું કરવાનું છે તો કે આની સતત છે સાતત્ય ચેક કરવાનું છે. તો પહેલો છે હું x બરાબર 0 આગળથી શરૂઆત કરું, x બરાબર 0 આગળથી શરૂઆત કરું તો આપણું ફંક્શન છે એ શું થશે x, એનો મતલબ શું થશે f of 0 શું છે, f of 0 શું થશે 0 થશે. હવે શું થશે તો કે ભાઈ ડાબું લક્ષ જોવા જઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ કોની પાસે ચેક કરીએ છે 0 પાસે, તો માઈનસ f of x બરાબર શું જવાબ આવશે તો કે કિંમત જે આપણે મેળવેલી છે એમાં શું થશે તો કે ત્યાં આપણી પાસે કિંમત આવશે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ફંક્શન શું છે x, તો શું થશે લિમિટ માટે લિમિટ મૂકી દે આ આવશે 0. સેમ પોઝિશન છે આપણે શું કરશું તો કે આના માટે કરશું જમણા લક્ષ માટે કરશું તો શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, ત્યાં પણ ફંક્શન છે શું થશે તો કે લિમિટ
x → 0 પોઝિટિવ ફંક્શન થશે x અને કિંમત મૂકજો એટલે શું થશે 0. હવે જો આપણે ધ્યાન 0 કરતા નાનું છે અથવા 0 છે ત્યાં સુધી આપણું ફંક્શન શું રહેવાનું છે x જ રહેવાનું છે. ધ્યાન રાખજો 0 કરતા વધે છે ત્યારે આપણે જે ફંક્શન શું લેશું 5 છે લેશું. જો એ ચિહ્ન વિધેય છે એટલે ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે થઈ જશે. હવે અહીંયા જોઈએ આપણી પાસે તો શું થશે f(0) લિમિટ x → 0 નેગેટિવ લિમિટ x → 0 પોઝિટિવ આટલી વસ્તુ છે એ આપણે મેળવી. આ બધી વસ્તુ કેવી છે 0 0 અને 0. તો કે શું થશે ત્રણેય જે છે એ આપણી પાસે શું મળે છે તો કે 0 0 છે એ મળે છે. એનો મતલબ શું થશે કે આપેલું વિધેય એ x બરાબર 0 આગળ કેવું છે સતત છે એવું આપણે છે કહી શકાય. ત્યાર પછીનો નેક્સ્ટ છે x બરાબર 0 આગળ. તો x બરાબર 0 આગળ પણ આપણે સેમ છે પ્રોસેસ કરશું. x બરાબર 0 આગળ શું કરશું તો કે અહીંયા છે f(1) મેળવશું. f(1) મેળવશું એટલે 1 આન્સર આવશે. આયા શું થશે ડાબા લક્ષમાં જમણા લક્ષમાં પણ ફંક્શન શું આવશે x જ આવશે અને કિંમત મૂકશો એટલે 1 આવશે. તો શું થશે તો કે અહીંયા એક આ એક અને આ ત્રણે માટે શું થશે તો કે આપણું ફંક્શન છે એ ત્રણે સરખા આવશે એટલે સતત છે એવું કહી શકાય. લાસ્ટ જે ઓપ્શન છે એના માટે છે હું કરાવી દઉં છું કે શું થશે લાસ્ટ ઓપ્શન માટે છે x બરાબર 2 આગળ છે આપણે મેળવવાનું છે. તો x બરાબર 2 આગળ જોઈએ. હવે x બરાબર 2 આગળ તો x બરાબર 2 આગળ મેળવવાનું છે તો આપણું f(2) શું આવશે આન્સર 5. f(2) એટલે ફંક્શન માં કઈ કિંમત મૂકવાની નથી પણ આપણું ફંક્શન કઈ આપણે જોઈએ આપણું ફંક્શન જ શું થશે 5 થશે. હવે આપણે આમાં x ની જે કિંમત મૂકી જ શકવાની નથી તો f(2) ની કિંમત કેટલી થશે 5 જ થશે. આમાં આપણે કોઈ બદલાવ કરી શકવાના નથી. તો હવે શું કરી શકીએ તો કે હવે છે આગળ આપણે છે લિમિટ x → 0 નેગેટિવ f(x) બરાબર શું થશે લિમિટ x → 2 નેગેટિવ એ શું થશે ફંક્શન છે 5 એટલે કે અચળ વિધેય છે. ઇટ મીન્સ કઈ ચેન્જ થવાનો નથી. ત્યાર પછી શું થશે તો કે આના માટે પ્લસ માટે ચેક કરશું તો પ્લસ માટે પણ શું થશે સેમ પ્રોસેસ લિમિટ x → 2 પોઝિટિવ 5 તો આન્સર શું આવશે 5. તો બધા માટે શું થશે સેમ અચળ વિધેય છે એ બધા માટે આપણને આન્સર શું મળે છે તો કે 5 5 5 ત્રણેય માટે f(2) હોય તો ઠીક છે અને ડાબું લક્ષ અને જમણું લક્ષ હોય તો પણ ઠીક છે. તો ત્રણેયના આન્સર થી આપણને શું મળે છે તો કે સરખા મળે છે. ત્રણેયના આન્સર સરખા મળે એનો મતલબ કે આપેલું વિધેય શું થશે x બરાબર